આ પ્રતિભા જે કરી છે ગામના લોકોએ એમના માટે હું ઘણો જ આભાર માનું છું અને યુવરાજ જે અહીંયા આપણા આજે પધાર્યા છે એમનો પણ ઘણો જ આભાર માનું છું। આ પ્રતિભા જે કરી છે ગામના લોકો આજના શુભ અને પવિત્ર કાર્યક્રમમાં મેક દાદાને લઈને અમે બધા યુવાનો નારી શક્તિ વડીલો અહીંયા ઉપસ્થિત છે અને ખાસ કરીને દાદાની જ્યારે પ્રતિમાનું અનાવરણ છે ત્યારે અમારા જેટલા પણ યુવાનો અહીંયા છે અને જેટલા પણ આપણા મીડિયાના ભાઈઓના માધ્યમથી મને સાંભળે છે એમનીથી નમ્ર અપીલ અને વિનંતી છે કે દાદાને એક માર્ગદર્શક તરીકે લો। મેક દાદાને જે મહેનત રહી છે એમની જીવનભર એમની જિંદગીમાં, છતાંય એક મોટા માણસ છે પણ પોતાના વતનને પોતાના ઘરને યાદ કરીને અમેરિકાથી પાછું એક મોટું યોગદાન આપણા ભારત દેશના નગરજનોને ગુજરાતના રહેવાસીઓને આપે છે। અમે મેક દાદાથી પ્રેરિત થઈને એમનીથી ઘણું શીખી શકીએ છીએ અને ખાસ કરીને આજના શુભ અવસરે જ્યારે મેક દાદાના પરિવાર પણ એમને સાથે એક મોટી સંખ્યામાં અમેરિકાથી આવ્યા છે તો હું એમનો પણ આભારી છું અને જેટલા પણ યુવાનો છે એમનીથી ફરી એ જ કહીશ કે મેક દાદાથી પ્રેરણા લ્યો અને એમનું જેવું એક જીવન જીવો।